નમસ્કાર મિત્રો, શું તમારી પાસે પહેલેથી જ એક YouTube ચેનલ છે કે તમે નવી YouTube ચેનલ બનાવવાનું વિચારી રહ્યા છો? તો મિત્રો, તમારે તમારી YouTube ચેનલને ગ્રો કરવા માટે થોડા એપ્લિકેશનની જરૂર પડતી હોય છે. જે હું તમને આજના એ વિડીયોમાં બધા એપ્લિકેશનનું કહી દઈશ કે તમારે YouTube ચેનલને ગ્રો કરવી હોય તો કયા એપ્લિકેશનની તમારે પડશે જરૂર અને હું કયા એપ્લિકેશન વાપરું છું એ બધા જ એપ્લિકેશનની ડિટેલ હું તમને આજના આ જ વિડીયોમાં દઈ દઈશ. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવજો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. અને જો તમે ચેનલમાં નવા હોય તો ફટાફટ નીચે જઈને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા, કેમ કે તમને ખબર જશે કે અમારી ચેનલ પર તમને આવા જ નવા વિડીયો જોવા મળી જ રહેશે. તો તમારો ખોટો ટાઈમ ન હોય તો આપણે વિડીયોને ફટાફટ કરી દઈએ ચાલુ અને જઈએ સ્ક્રીન ઉપર. તો મિત્રો, તમે જોઈ શકો છો કે મેં પહેલાં તો ચાલુ કરી લીધું છે મારું પ્લે સ્ટોર. તો તમારે પહેલાં એક એપ્લિકેશનની જરૂર પડશે, તેનું નામ છે YT Studio. તો તમારે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાનું છે. આ એપ્લિકેશન તમારા જે વિડીયોઝ હોય એનું બધું એનાલિટિક તમને બતાવી દે છે આ જ એપ્લિકેશનની અંદર. તો તમારે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાનું છે. અને મિત્રો, બીજા હવે બે એપ્લિકેશન એવા છે જેની પણ તમારે જરૂર પડશે. તેની જરૂર તમારે શું લેવા પડશે? વિડીયોમાં સારા ટેગ્સ નાખવા માટે. તો પહેલું એપ્લિકેશન છે vidIQ. તો vidIQ કંઈક આવું જોવા મળી જશે તમને. આમાંથી તમને સારા એવા વિડીયોને તમારે વાયરલ કરવા હોય તો આમાંથી તમને ટેગ્સ જોવા મળી જશે. અને બીજો જેવો છે એપ્લિકેશન, તેનું નામ છે TubeBuddy. આમાં પણ તમને સેમ ચીજ જોવા મળી જશે. સારા ટેગ્સ તમે ફાઇન્ડ કરી શકશો. અને હું મારા બધા જ વિડીયોના ટેગ્સ આ જ એપ્લિકેશનથી ફાઇન્ડ કરું છું. અને હું વધારેમાં વધારે યુઝ આ એપ્લિકેશનનો જ કરું છું, TubeBuddyનો. અને મિત્રો, જો તમારે કોઈ પણ ટેગ ના ગોતવા હોય, તમને ના આવડતા હોય અને તો તમારા મગજમાં એમ થતું હોય કે જો બીજા યુટ્યુબરે નાખ્યા છે એ જ ટેગ મારે મારા જ વિડીયોઝમાં નાખવા છે, તો તમારે આ એપ્લિકેશનને જરૂર પડશે. તેનું નામ છે TagU. તો તમારે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની છે. આ એપ્લિકેશન કંઈક આવી તમને જોવા મળી જશે. તમારે કોઈ પણ ટેગ્સ કે કાંઈ પણ નહીં ગોતવું પડે. જે પહેલાં યુટ્યુબરે નાખેલા ટેગ્સ હોય એ બધા જ ટેગ તમને આ એપ્લિકેશનની અંદર જોવા મળી જશે. તમને કોઈ પણ એપ્લિકેશનનો યુઝ ન આવડે તો મને તમે કોમેન્ટ કરીને બતાવજો. હું તમને એના ઉપર ફૂલ વિડીયો બનાવીને તમને કહી દઈશ તમારે કઈ એપ્લિકેશન કેવી રીતે વાપરવી. હવે મિત્રો, મેઇન વસ્તુ આવે છે, આપણે મોબાઈલની સ્ક્રીન રેકોર્ડ કરવા માટે કયો એપ્લિકેશન જોઈએ? તો તેનું નામ છે Xrecorder. તો આ એપ્લિકેશન કંઈક આવું તમને જોવા મળી જશે. તમારી મોબાઈલની HD સ્ક્રીન રેકોર્ડ આનાથી થશે. અને હું મારા મોબાઈલની બધી સ્ક્રીન રેકોર્ડ હું આ જ એપ્લિકેશનથી કરું છું. તો તમે પણ આને ડાઉનલોડ કરી શકો છો મોબાઈલની સ્ક્રીન રેકોર્ડ કરવા માટે. હવે મિત્રો, આવે છે કે આપણે વિડીયોઝ એડિટ ને બધું તો કરતા હોય છે, પણ આપણો વોઇસ સારો એમાં આવવો જોઈએ. તો વિડીયોનો વોઇસ સારો કરવા માટે હું એક એપ્લિકેશન વાપરું છું, તેનું નામ છે Lexis Audio Record. એ કંઈક તમને આ રીતનું જોવા મળી જશે. તો આમાંથી તમારો વોઇસ સારો થઈ શકે છે. હું ક્યારેક મારા વિડીયોનો વોઇસ હું આનથી જ સારો કરતો હોય છે. મિત્રો, હવેના એપ્લિકેશન બે જે એવા છે એની તમારે ખાસ કરીને જરૂર પડશે. શું કામ? થંબનેલ બનાવવા માટે. તો થંબનેલ બનાવવા માટે પહેલું એપ્લિકેશન છે Pixel Lab, જે તમને આવું જ જોવા મળી જશે. અને થંબનેલ બનાવવા માટે બીજું જ એક એપ્લિકેશન છે, તેનું નામ છે Canva. એ તમને આ રીતનું જોવા મળી જશે. તો મિત્રો, તમારે થંબનેલને વધારે પાવરફુલ અને વધારે એટ્રેક્ટિવ કરવી હોય તો તમારે એક Lightroomની જરૂર પડશે. એ તમને આવું જ જોવા મળી જશે. જો તમને વધારેમાં વધારે આવડતું હોય તો તમે આમાં પણ તમારી થંબનેલને સારી રીતે તમે એડિટ કરી શકો છો. હું ક્યારેક મારી થંબનેલ આમાં એડિટ કરું છું. તો મિત્રો, મેં તમને ઘણા એપ્લિકેશન તો કહી દીધા, પણ હવે તમારા મગજમાં એ થતું છે વિડીયો એડિટ કરવા માટે અમારે કયા એપ્લિકેશનની જરૂર પડશે? તો મિત્રો, હું તમને વિડીયો એડિટિંગના બે સોફ્ટવેર કહેવાનો છું. એનું પહેલું નામ છે KineMaster. તો આ એપ્લિકેશન તમને કંઈક આવું જોવા મળી જશે. આમાં પણ સારા જ વિડીયો એડિટ થાય છે. અને બીજું છે વિડીયો એડિટ કરવા માટે Power Director. તો Power Director તમને કંઈક આવું જ જોવા મળી જશે. હું મારા બધા જ વિડીયો એડિટિંગ Power Directorથી કરું છું અને તમે પણ Power Directorથી કરી શકો છો. કેમ કે Power Directorમાં સાવ સરળ રીત કહેવામાં આવી છે કે કેવી રીતે આપણે વિડીયો એડિટિંગ કરવા. મિત્રો, આમાંથી તમને કોઈ પણ એપ્લિકેશનનો યુઝ ના આવડે તો મને તમે કોમેન્ટ કરીને એપ્લિકેશનનું નામ કહેજો. હું તમને એના ઉપર ફૂલ વિડીયો બનાવવાની પૂરી ટ્રાય કરીશ. જો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા અને અન્ય લોકો સાથે વિડીયોને શેર પણ કરજો. જો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય લોકોની સાથે શેર પણ કરજો. કેમ કે બધાને YouTube ચેનલ કરવી હોય છે ગ્રો, તો બધાને આ વિડીયો કામ લાગવો જોઈએ. તો શેર કરવાનું ના ભૂલતા. મળીશું પાછા એક નવા વિડીયોમાં અને નવા ટોપિકમાં.